વલસાડના કાઝી સ્ટ્રીટમાં અને કારના શોરૂમના તાળા તૂટ્યા. પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલ. વલસાડ તો જાણે બોડી બામણીનું ખેતર હોય તેમ ચોરટાઓને ખુલ્લો દોર મળી ગયો હોય તેવું સાબિત થઈ રહ્યું છે. કારણ કે વલસાડના ચણવઈ ગામમાં કાઝી સ્ટ્રીટ સહિત હોન્ડાના શોરૂમ અને ચણવઈ ગામમાં ચોરીની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. અને આ ઘટનામાં 2 ચોર ઇસમો ચોરી કરવા આવ્યા હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું છે. ત્યારે વલસાડના શહેરી વિસ્તાર નજીક આવેલા ચણવઈ ગામના કાઝી સ્ટ્રીટમાં રહેતા ઇઝહારુદ્દીન કાઝીના બંગલા અને ઓફિસમાં ગતરોજ મોડી રાત્રે 2 ચોર ઇસમો ચોરી કરવા માટે આવ્યા હતા અને ઓફિસ તેમજ બંગલામાં મૂકેલા કબાટને તોડી અંદાજે 60,000 રૂપિયાની ચોરી થયા હોવાનું ઇઝહારુદ્દીન કાઝીએ જણાવ્યું હતું. આ સાથે ચણવઈ ગામમાં આવેલા હોન્ડાઈ કારના શોરૂમમાં પણ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ ઇઝહારુદ્દીન કાઝીએ વલસાડ રૂરલ પોલીસને ઘટનાની જાણ કરી હતી. અત્યારે મારા ત્યાં લગભગ 12:30 થી 1ના અરસામાં મારા ઓફિસના ડ્રોવરમાંથી 60,000 રૂપિયા કેશ હતા એ તાળું તોડીને લઈ ગયા. ઓફિસના મારા બાજુમાં એક બંધ મકાન છે સફિયા હાઉસ, એના અંદર બી પાછળથી કાચ તોડીને અંદરનો દરવાજો ખોલીને બધા 5 બેડરૂમની કબાટો ચેક કરેલી. આજથી 4 મહિના પહેલાં એટલે અંદાજે તારીખ 7 ઓગસ્ટના દિવસે રાતના મારા ત્યાં ચોરી થયેલી. તો ઓફિસમાંથી ગોદરેજની તિજોરી આખી ઉચકી ગયેલા, એના અંદર 1,70,000 રૂપિયા હતા એ ગયેલા. પછીથી પાછળથી મારી વાઈફે મૂકેલા હજ માટેના પૈસાઓ ભેગા કરેલા, એ લગભગ 10 લાખ રૂપિયા જેવા મારા એમાંથી ચોરી થયેલા સફિયા હાઉસમાંથી. ને આ 4 મહિનામાં મારા ત્યાં બીજી વખત આ ચોરી થઈ. ને ચોરી થઈ ખબર પડતાના સાથે તરત મેં ગયો વખતે બી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી. ને અત્યારે બી જેવી ચોરી થઈ એટલે મેં 112 પર ફોન કરી રૂરલ પોલીસ સ્ટેશનને જાણ કરી છે. અત્યારે કેટલી જગ્યાઓ પર ચોરી થઈ? અંદાજે અમારા અહીંયા કાઝી સ્ટ્રીટમાં એ લોકોએ મારા ત્યાં 3, એક ગ્રાઉન્ડ પર, એક મારું બીજું બંધ સ્ટોરેજ રૂમ છે એનો બી તાળું તોડેલું છે અત્યારે મને ખબર પડી. ને મારી ઓફિસ પર અને મારા સફિયા હાઉસ પર અને બાજુમાં મારા ભાઈનું ફાર્મ છે મારિયા ફાર્મ, એના અંદર બી તાળા તૂટેલા છે. હું અત્યારે રૂરલ પોલીસ સ્ટેશને ગયેલો તો મને ખબર પડી કે અમારા અગાડી હાઈવે પર આકાર હોન્ડાઈનું શોરૂમ આવેલું છે. એમના માણસો મને ત્યાં મળ્યા. એમણે કહ્યું કે ભાઈ અમારા ત્યાં બી અંદાજે રાતના 3 વાગે તાળા તૂટેલા ને અમારા અહીંયા શોરૂમમાં ચોરી થઈ છે એવું જાણવા મળ્યું. કેટલા જણા હતા? મારા ત્યાં જે સીસી કેમેરામાં જે ચોર આવેલા છે લગભગ 12:30 થી 1:30ના ગાળામાં અમારા કાઝી સ્ટ્રીટ એરિયામાં સીસીટીવી કેમેરામાં દેખાય છે. ને એના અંદર 2 જણા છે ને ટોટલ કમ્મલ ઓઢેલી છે ને મોઢા પર ટોપી પહેરેલી છે ને હાથમાં લાકડો છે, પછાડી કંઈ પાકીટ જેવું બી ભેરવેલું છે, એ સ્પષ્ટ દેખાય છે.